સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં હંમેશા રસ્તાનો આનંદ માણો. મિત્રો, મંજિલ સુધી કોને ના પહોંચવું હોય, બધાને સક્સેસ થવું છે, પણ મંજિલ સુધી પહોંચવા માટે પહેલાં તો આપણને પોતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તો તમે મંજિલ સુધી પહોંચી શકશો. અને મિત્રો, એવી કોઈ મંજિલ નથી કે જેનો કોઈ રસ્તો ના હોય. બસ પૂરા કોન્ફિડન્સથી તમે આગળ વધવા જોઈએ, તો તમે જલ્દી મંજિલ સુધી પહોંચી શકશો. અને મિત્રો, મંજિલ સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલ હોય, સહેલો હોય ને તો કોઈ પણ મંજિલ સુધી પહોંચી જાય. ઘણો બધો સંઘર્ષ કરવો પડશે, ઘણી ઘણી તકલીફ આવશે તમને રસ્તામાં. એવું નથી કે સહેલું છે કે તરત તમે પહોંચી જશો, લડવું પડશે. મિત્રો, તમારામાં એટલી હિંમત હોવી જોઈએ કે કદાચ અપ ડાઉન જીવનમાં ગમે તે આવે પણ મારે ત્યાં પહોંચવું છે, એવી તમારામાં હિંમત હોવી જોઈએ, તો તમે ત્યાં પહોંચી શકશો. અને રસ્તાનો આનંદ માણો. મિત્રો, મંજિલ તો મળે કે ના મળે, પણ જો તમે રસ્તાનો આનંદ માણતા હશો ને તો તમને મંજિલ મળવાના ચાન્સીસ વધુ છે. કેમ કે જે માણસ રસ્તાનો આનંદ માણે ને તેના માટે મંજિલ પામવી સહેલી છે. કેમ કે તમારું રસ્તામાં આવતી તકલીફો ને તમે અલગ રીતે જોજો કે ના આનાથી કંઈ વધુ બેટર રહેશે, તેને લડી અને આગળ વધતું રહેવાનું, તો તમને લાઈફમાં ખરેખર આગળ રસ્તા મળતા રહેશે. અને તમે જ્યારે લાઈફમાં સક્સેસ થશો ને મિત્રો, ત્યારે તમારી પાસે કંઈક સ્ટ્રગલ સ્ટોરી તો તમારી હોવી જોઈએ ને. જો તકલીફ જ નહીં પડી હોય તો લાઈફમાં તમે સ્ટેજ ઉપર ક્યારેક ભવિષ્યમાં જાશો તો તમારી સ્ટોરી શું કહીશો કે અહીંયાથી અહીંયા સુધીની સફર તમને કહેવાનો આનંદ આવવો જોઈએ કે ભલે હરેકની લાઈફમાં સ્ટ્રગલ તો છે જ, પણ સ્ટ્રગલ વિના મિત્રો મંજિલ મળતી નથી. એવી તમારી સ્ટોરી હોવી જોઈએ. ગમે એવો રસ્તો અઘરો હોય, હિંમત રાખી, સ્માઇલ કરી ને કુદરત જે કરશે ને આપણા સારા માટે કરશે એવું વિચારી અને મંજિલ તરફ આગળ વધતું રહેવાની, તો ખરેખર બહુ મજા આવશે. મિત્રો, એટલી મહેનત કરો ને કે ભગવાન પણ એકવાર એમ કહેવા જોઈએ કે ના મિત્રો, આને આપવું પડશે. કેમ કે રસ્તો ગમે તેવો હોય એને ક્યારે હાલવાનું બંધ નથી કર્યો. એટલે ભગવાન તથાસ્તુ આજે નહીં તો કાલે પણ તમને કહેશે. અને ભગવાન જ્યારે તમને આપે ને ત્યારે ભગવાનનો આભાર માનવાનો. તમે પરીક્ષા તો મારી ઘણી બધી લીધી, પણ અંતે તમે મને આપ્યું પણ ખરા. એટલે દિલથી રોજ ઉઠીને ભગવાનનો આભાર માનવાનો. અત્યારના જે કંઈ પણ ભગવાને આપણને આપ્યું ને એનો આભાર માનવાનો. જેટલા તમે તમારી લાઈફમાં સેટિસ્ફાઈડ રહેશો એટલા તમે આગળ વધશો. અને મિત્રો, જીવનમાં રસ્તાનો આનંદ માણવો ખરેખર બહુ જરૂરી છે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, આજે રસ્તો બનાવ્યો છે તો મંજિલ પણ મળશે. હિંમત ભરેલી કોશિશ એક દિવસ જરૂર લંગ લઈ આવશે. જીવનમાં મંજિલ મળે કે ના મળે મિત્રો, પણ રસ્તાનો હંમેશા આનંદ માણવો જોઈએ. એ જ લાઈફ છે મિત્રો. બધાને થોડી મંજિલ મળવાની, તો રસ્તાનો જેટલો આનંદ ઉઠાવો. ઘણું બધું ભગવાને તમને આપ્યું છે, મજા કરો, એન્જોય કરો. એક પોતે ખુશ રહ્યો, બીજાને ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈને હિંમત આપતા રહ્યો. બસ આ બધું કાર્ય કરતા રહ્યો. એક દિવસ તો તમને આજે નહીં તો કાલે મંજિલ મળશે, પણ રસ્તાનો હંમેશા આનંદ માણજો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, મંજિલ મળશે, પણ હંમેશા રસ્તાનો આનંદ માણતા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.